નમસ્કાર દર્શક મિત્રો, ગિરનાર અવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિશાલ ચૌહાણ। ગીર પંથક તેમજ ગીર ગઢડા, ઉના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો। વરસાદના પગલે ખેડૂતોના પાકને વ્યાપકપણે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। જો કે વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવતા ગીર ગઢડા, ઉના તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના વ્યાપકપણે પાકોને ખૂબ જ મોટાપણે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેવા કે કેરીના પાક અને બાજરી, ઘઉં, તલ, મગ, અડદ, ચણા, ડુંગળી એવા અનેક પાકોને વ્યાપકપણે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ગીર પંથકમાં જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેના કારણે અવિરતપણે ખેડૂતોને નુકસાન સહન કરવાનો આવ્યો છે। ગીર પંથક તેમજ ગીર ગઢડા, ઉના અને ગીર સોમનાથ જિલ્લાના આજુબાજુના વિસ્તારના ગામડાઓમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદનું આગમન થયું હતું અને આ કમોસમી વરસાદે ખેડૂતોની કમર છે તે ભાંગી નાખી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ખેડૂતોની જે પાક છે તેની પર માઠી અસર પડી હોય, પવન અને કડાકા ભડાકાના અને વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકોને છે તે વ્યાપકપણે નુકસાન સહન કરવાનો આવ્યો તેવા દ્રશ્યો સર્જાયા છે।